નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની જે પશુપાલકો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત પશુપાલકોએ ગાય કે ભેંસ વર્ગના જે પશુઓ છે તેના માટે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવી હોય તો ₹30,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટેની જે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં 2 કે તેથી વધારે જે પશુઓ ધરાવતા પશુપાલકો છે તે પશુપાલકોને પોતાના પશુઓને બાંધવા માટે કેટલ શેડ કે જેને આપણે એકઢાળિયું કહીએ છીએ તેમજ પશુઓને પીવા માટે પાણીની ટાંકી જો બનાવી હોય તો ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા કેટલ શેડ અને પાણીની ટાંકી બનાવવા માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પશુપાલકોને સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં પશુપાલકોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અને અનુસૂચિત જાતિના જે પશુપાલકો છે તે પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે। એટલે કે મૂળ ગુજરાત રાજ્યના એસસી કેટેગરીના જે પશુપાલકો છે તે પશુપાલકો યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અને પશુપાલકો પાસે ગાય કે ભેંસ વર્ગના 2 કે તેના કરતા વધારે પશુ હોવા જોઈએ। જો 2 કે તેના કરતા વધારે પશુ નહીં હોય તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતું નથી। અહીં એસસી કેટેગરીના પશુપાલકો હોવા જોઈએ અને 2 કે તેથી વધારે ગાય કે ભેંસ વર્ગના જે પશુ હોય તો જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત તમે જે એકઢાળિયું એટલે કે જે કેટલ શેડ બનાવેલ છે અને પાણીની ટાંકી બનાવેલ છે તેમની પાછળ જેટલો ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 75% લેખે સહાય છે તે આપવામાં આવી છે, અથવા તો વધુમાં વધુ ₹30,000ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી પશુપાલકોને સહાય છે તે મળવાપાત્ર થશે અને સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। યોજનાનો લાભ છે તે આજીવનમાં એક વખત જ મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। જો યોજનાનો લાભ મેળવવો હોય તો પશુપાલકોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 16/5/2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 16/5/2026 થી લઈ અને 31/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે જ્યારે તમને અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે આઈ ખેડૂતના પોર્ટલ પર તો તમારે ત્યારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? તો કે તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેમાં સહી કરી અને તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ત્યાર પછી તમે જે જમીન ઉપર કેટલ શેડ એટલે કે એકઢાળિયું બનાવેલ છે તે જમીનનો આધાર પુરાવો તમારે અપલોડ કરવાનો રહેશે। ત્યાર પછી એસસી કેટેગરીમાં તમે આવો છો તે અંગેનું જાતિનું જે પ્રમાણપત્ર છે, જાતિનો જે દાખલો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે। જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી મિત્રો અહીં દૂધ મંડળી અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલું જે 2 કે તેથી વધારે પશુ છે તે અંગેનો દાખલો તમારે અપલોડ કરવાનો રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની પશુપાલકો માટે અગત્યની યોજના કહી શકાય। પશુપાલકોએ પોતાના ગાય કે ભેંસ વર્ગના જે પશુઓ છે તો તેના માટે કેટલ શેડ અથવા તો પાણીની ટાંકી બનાવી હોય તો ₹30,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।